विद्यार्थी मित्रों ધોરણ 9ની અંદર દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટની અંદર આપણે વિભાગ એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નોના જવાબ અને જોડકાની ચર્ચા કરી। હવે વિદ્યાર્થી મિત્રો પારિભાષિક શબ્દોનો અર્થ સમજીશું એટલે કે વ્યાખ્યાઓ। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 9 અને 10ની અંદર પૂછાય છે। એક ગુણનો પ્રશ્ન હોય છે એક પ્રશ્નો। તો આ પ્રશ્નોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છે કે પહેલો પ્રશ્ન છે પ્રકરણ 16માંથી હવામાન। હવામાન એટલે કોઈ સ્થાન કોઈ એક સમયની કે નિશ્ચિત એવી કોઈ ટૂંકા સમયગાળાના વાતાવરણને સરેરાશ સ્થિતિને હવામાન કહે છે। ત્યારબાદ આવે છે રવિ પાક। શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવામાં આવે છે। આ પાકને ઠંડી આબોહવા માફક આવે છે। ઘઉં, ચણા, સરસો વગેરે રવિ પાકના ઉદાહરણો છે। ત્યારબાદ આવે છે આમ્રવૃષ્ટિ। મે મહિના દરમિયાન મલબાર કિનારે કેરળ અને કર્ણાટકમાં ચોમાસાના પૂર્વના ઝાપટા પડે છે। તે કેરી પકાવવામાં મદદરૂપ થતા હોવાથી સ્થાનિક ભાષામાં આમ્રવૃષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ ચોથા નંબરની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો મોસમી પવનો। તો મોસમી પવનોની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો પણ કહેવામાં આવે છે। પાંચમો પ્રશ્ન છે હિમવર્ષા। તો હિમવર્ષા હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીના કારણે બરફના કણોમાં રૂપાંતર રૂ જેવા સ્વરૂપે વરસવું હિમવર્ષા કહેવાય છે। ભારતમાં મળતા હિમાલય ક્ષેત્રોમાં શિયાળામાં આવી હિમવર્ષા થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પહાડોના વાતવિમુખ ઢોળાવ। તો પહાડના વાતાભિમુખ ઢોળાવ ઉલટ બાજુએ આવેલા ઢોળાવ વાતવિમુખ ઢોળાવ કહેવાય છે। નિત્યોતના મોસમી પવનો સંદર્ભમાં પશ્ચિમ ઘાટના પૂર્વ તરફના ઢોળાવો અને હિમાલયના ઉત્તર ઢોળાવોને વાતવિમુખ ઢોળાવો કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાતમા નંબરમાં આબોહવા। તો આબોહવાની અંદર વાત કરીએ તો હવાનું તાપમાન, તેનું દબાણ, તેની ગતિ, તેમાં રહેલા ભેજ, આકાશની સ્વચ્છતા, તેમાં રહેલા વાદળોના પ્રમાણ, વરસાદ વગેરેની પરિસ્થિતિને હવામાન કહે છે। આઠમો પ્રશ્ન છે ઓક્ટોબર હીટ। ભારતમાં ઓક્ટોબર માસમાં ઊંચા તાપમાને અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસોનું હવામાન અકળાવનારું થઈ જાય છે। આ સ્થિતિને ઓક્ટોબર હીટ પણ કહેવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ નંબર 17। પ્રકરણ નંબર 17ની અંદર આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો મેંગ્રુવ। મેંગ્રુવ એટલે ભારતની જંગલો। ભારતમાં દરિયા કિનારે નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશોમાં મેંગ્રુવ જંગલો આવેલા હોય છે। બંગાળાની ખાડીના કિનારે પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર મેંગ્રુવ આવેલા હોય છે। બીજો પ્રશ્ન વાત કરીએ તો ખરાબ જંગલો। જે જંગલના વૃક્ષો તેમના વિકાસ પામીને જૂના થયેલા બધા પાના વર્ષમાં એકવાર પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન ખેડવી નાખે છે તે જંગલને ખરાબ જંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ઝૂમ ખેતી। તો ઝૂમ ખેતીની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જંગલ બાળીને જમીન મેળવી તેના પર ખેતી કરવાની પદ્ધતિને ઝૂમ પદ્ધતિ ખેતી કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ શંકુદ્રમ। તો શંકુદ્રમ એટલે શંકુ આકારના વૃક્ષોવાળા જંગલો। આ જંગલો હિમાલયની 1500થી 3000 મીટરની ઊંચાઈએ આવેલા છે। અહીંના વૃક્ષોની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે જેથી હિમવર્ષાને કારણે વૃક્ષો પર પડતા બરફ જમીન તરફ સરકી જાય છે। વૃક્ષોના પાંદડા લાંબા અણીદાર અને ચીકાશવાળા હોય છે। તે લાંબા સમય સુધી ભેજને સંઘરી રાખે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ કુદરતી વનસ્પતિના પ્રદેશો। તો એક સરખી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે એક સરખી વનસ્પતિ જોવા મળે છે। આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો તરીકે પણ ઓળખવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નિત્ય લીલા જંગલો। તો ઉષ્ણકટિબંધીય વિસ્તારનો જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે। સાતમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો
રાષ્ટ્રીય વન નીતિ જંગલોની ઉપયોગિતાના અનુસંધાને દરેક રાષ્ટ્ર પોતાની વન નીતિને નક્કી કરે છે, તેને રાષ્ટ્રીય વન નીતિ કહે છે. ભારત સરકારે ઈસવીસન 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કુદરતી વનસ્પતિ. માણસની મદદ વિના ઉગતી અને વિકસતી વનસ્પતિ એ કુદરતી વનસ્પતિ પણ કહેવામાં આવે છે. જંગલો એટલે વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને પણ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 18 પરથી આપણે પહેલો જ પ્રશ્ન જોવાના છે. રાષ્ટ્રીય પક્ષી. તો જે પંખી દેખાવે અતિ સુંદર હોય અને પક્ષીઓ કરતાં વિશેષ લાક્ષણિકતાઓ ધરાવતી હોય તેને રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદગી કરાય છે. મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, જેની સુંદરતા અને ભવ્યતા માટે જાણીતું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અભયારણ્ય. જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે અભયારણ્ય કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વન્યજીવો. તો વન્યજીવોની અંદર વાત કરીએ તો મનુષ્યો પર આધાર રાખ્યા વગર કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ વન્યજીવો કહે છે. ચોથો પ્રશ્ન છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો કુદરતી વનસ્પતિ અને વન્ય પ્રાણીઓના ઉપરાંત કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્ત્વના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ ટાઈગર. દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને તેમજ તેની થઈ રહેલા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈસવીસન 1973માં વાઘ પરિયોજના અમલમાં મૂકી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ઘુડખર. તો કચ્છના નાના રણની ધાર પર વસતા જંગલી ગધેડા એ ઘુડખરના નામે ઓળખાય છે. સાતમો પ્રશ્ન છે તૃણાહારી પ્રાણીઓ. લીલી વનસ્પતિ ખાઈને પોષણ મેળવતા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. તૃણાહારી પ્રાણીઓ પોષણ કડીનું બીજું સોપાન રચે છે. આઠમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો માંસાહારી પ્રાણીઓ. તો પોતાના ખોરાક માટે માત્ર અન્ય પ્રાણીઓ પર નભતા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે. એટલે ટૂંકમાં કહીએ પોતાના ખોરાક માટે માત્ર બીજા પ્રાણીઓ પર આધાર રાખતા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ પણ કહે છે. માંસાહારી પ્રાણીઓ પોષણ કડીનું ત્રીજું કે અંતિમ સોપાન રચે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું વિભાગ એની અંદર આપણે સૌથી પહેલાં એક વાક્યમાં પ્રશ્નો વિકલ્પવાળા પ્રશ્નો જોયા, ખાલી જગ્યા જોઈ, એક વાક્યના પ્રશ્નો જોયા, ખરા ખોટા જોયા અને જોડકા જોયા. હવે લાસ્ટ પ્રશ્નો જે હતો વ્યાખ્યાઓ વિભાગ એની અંદર, તો આપણે આજે વ્યાખ્યાઓની ચર્ચા કરી આ ભાગની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીની પણ ચર્ચા કરવાના